आप माननीय अधिक मुख्य सचिव श्री उद्योग અને ખાણ વિભાગ શ્રી એસ.જે. હૈદરનું સ્વાગત અભિવાદન કરશો। વિનંતી કરીએ છીએ ડેપ્યુટી ડીડીઓ અમદાવાદ શ્રી સૂરજ બારોટને કે આપ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર માનનીય શ્રી એમ થેન્ના રસનનું સ્વાગત અભિવાદન કરશો। સાથે જ અત્રેથી વિનંતી કરવામાં આવે છે મંચ ઉપર બિરાજમાન સૌ માનવંતા મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરવા માટે। આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય ધારાસભ્યશ્રીઓ સર્વે શ્રી કનુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી કંચનબા રાદડિયા, શ્રી દિનેશસિંહ કુશવા, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાથે જ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી જતીન નાયક, પૂર્વ પ્રમુખ શ્રી ભગવાનદાસ પંચાલ, ડેપ્યુટી મેયર એએમસી શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા એએમસી શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, આપ સૌનું પણ સહર્ષ સ્વાગત। એકવાર જોરદાર તાળીઓ સાથે આજના આ ઐતિહાસિક દિવસને વધાવીએ। આભાર। દેશના આર્થિક વિકાસની પાકી ઇમારત ફક્ત ઈંટ, પથ્થર કે સિમેન્ટથી જ નથી ચણાતી, એ ચણાય છે મજબૂત ઈચ્છા શક્તિથી અને આપણા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ ભગવાન વિશ્વકર્માના સંતાનોના પરિશ્રમથી। આજે આપણે આઝાદીના અમૃતકાળમાં છીએ અને ભારતની જે પ્રગતિ જોઈ રહ્યા છીએ, દેશના લાખો સુથાર, લુહાર, શિલ્પકાર, સુવર્ણકારની હથોડીના ધ્વનિમાં આજે ભારતની પ્રગતિનો રણકાર સંભળાય છે। માળીકામ, માટીકામ, ચર્મ ઉદ્યોગ વગેરે જેવા પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા આપણા ભાઈઓ બહેનો કે જેમના હાથના કૌશલ્ય અને ઓજારો થકી જનસામાન્યનું જીવન સુચારુ રીતે ચાલી રહ્યું છે અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી હરહંમેશ ભગવાન વિશ્વકર્માના સૌ સંતાનોનું ઉચિત સન્માન કરતા આવ્યા છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના શુભારંભ પ્રસંગે આજના કાર્યક્રમમાં હવે સાદર આમંત્રિત કરીએ છીએ સહકાર અને કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય રાજ્યમંત્રી તેમજ ગુજરાતના સમસ્ત વિશ્વકર્મા સમાજના માર્ગદર્શક આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સ્વાગત પ્રવચન માટે પધારશો। આજનો દિવસ એટલે એક ઐતિહાસિક દિવસ અને એવા બે દિવસનું મિલન કે જે આખી વિશ્વની, આખી સૃષ્ટિની જેણે રચયિતા કરી છે એવા ભગવાન વિશ્વકર્મા પૂજન દિવસ અને સાથે સાથે એક એવો ઐતિહાસિક દિવસ કે આ ગુજરાતની ધરાએ એક એવા પનોતા પુત્રને જન્મ આપ્યો 17 સપ્ટેમ્બરના દિવસે કે જેણે આપણું બધાનું સ્વાભિમાન, ભારતનું સ્વાભિમાન આખા વિશ્વમાં જેને ડંકો વગાડ્યો, આપણા વડનગરના પુત્ર બા હીરાબાના ઘરે 17 સપ્ટેમ્બરે જેનો જન્મ થયો અને એ છે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, જે આજે નરેન્દ્ર મોદીજીની ગૂંજ સમગ્ર વિશ્વમાં એમની સુવાસ ફેલાઈ રહી છે। આજે એમના જન્મ દિવસે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આજે મંચ ઉપર ઉપસ્થિત આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ નિર્ણયો સાથે જે આગળ ચાલી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને પ્રાકૃતિક ખેતીની વાત છે કે છેવાડાના માનવીની સતત ચિંતા કરતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી, અમદાવાદ શહેરના મેયર શ્રી પ્રતિમાબેન જૈન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબેન વાઘેલા, સાંસદ સભ્ય શ્રી કિરીટભાઈ, નરહરીભાઈ, હસમુખભાઈ, સાથે ઉપસ્થિત સૌ ધારાસભ્ય મિત્રો અમિતભાઈ ઠાકર, જીતુભાઈ, કનુભાઈ પટેલ, ડોક્ટર હર્ષદભાઈ, દર્શનાબેન વાઘેલા, દિનેશભાઈ કુશવા, સીએસ શ્રી અને કોર્પોરેશનની ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીંયા કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, નાગરિકો અને સવિશેષ ઉપસ્થિતિથી જે આખો હોલના પ્રસંગ જે ઉદ્ભવી રહ્યો છે એવા વિશ્વકર્મા કારીગરો, આર્ટિઝનો, ભાઈ બહેનોનું આજના દિવસે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું।
વિશ્વ રચયિતા ભગવાન વિશ્વકર્માની સ્તુતિ કરીને આપણે આગળ વધીએ. વિશ્વકર્મા વિમન આદ્રિહાયા ધાતા વિધાતા પરમોત ચંદ્રક તેષ્ટામિનાસ્તિ સમીસા મદંતી યત્રા સપ્ત ઋષિ પરંતુ એક માહુ. ભગવાન વિશ્વકર્મા જે મહાન વિશ્વકર્મા સમગ્ર વિશ્વની રચનાનું કાર્ય ધરાવે છે અને અનેક પ્રકારના વિજ્ઞાનથી ભરપૂર છે, જે સર્વ પદાર્થો તો વ્યાપેલા છે, સર્વને ટકાવી રાખે છે અને સર્જન કરે છે. તેવા સર્વને સમાન કરી જે જુએ છે સર્વને શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ અને અનન્ય ભગવાન તેમના જેવું બીજું કોઈ નહીં. વિદ્વાનો કહે છે કે સપ્ત ઋષિઓ કરતા પણ ઉચ્ચ સ્થાને સ્થાપિત છે. એવા ભગવાન વિશ્વકર્માને નમન અને વંદન કરું છું. આપ સૌએ જોયું કે યશસ્વી માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે સન્માન થયું એ પણ એક ગણપતિજીની, જ્યારે ગણેશ ચતુર્થી આવી રહી છે, ગણેશજીનો પર્વ આવી રહ્યો છે, એટલે જે આર્ટિઝને માટીથી ગણપતિ ભગવાનની મૂર્તિ બનાવી છે એ મૂર્તિથી માન્ય મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. મિત્રો, પવિત્ર હિન્દુ પરંપરા અનુસાર ભગવાન વિશ્વકર્મા વિશ્વલે કૌશલ્યના પ્રણેતા તરીકે જ્યારે ઓળખાયા છે. ભગવાન વિશ્વકર્મા તમામ કારીગરો, કોઈ પણ કારીગર જે પરંપરાગત રીતે વર્ષોથી બાપ દાદાનો જે વ્યવસાય કરી રહ્યા છે, જે લુહાર પોતાના ગરમ લોહું કરી અને એક હથોડો મારી જે દાંતરડું પણ બનાવી શકે છે, હળ પણ બનાવી શકે છે, અને તલવાર પણ બનાવી શકે છે, તોપ બનાવી શકે છે, આ લુહારના હાથની અંદર હથોડો હોય છે, એના પણ ભગવાન ઈષ્ટદેવ એના મૂર્તિકાર છે, એના ભગવાન છે. માટીમાંથી જે કુંભાર જે માટીને ઘડીને પીવાનું પાણીનું માટલું પણ બનાવી શકે છે, એના પણ ભગવાન ઈષ્ટદેવ માન્ય વિશ્વકર્મા છે. જે એક સામાન્ય લાકડામાંથી આખી લાકડું આખી સરસ મૂર્તિઓ કંડારી શકે છે, દરવાજાની આખી આપણી પ્રવેશ દ્વાર બની શકે છે, એ સુથાર છે. દરેક કારીગરનો ભગવાન એટલે ઈષ્ટદેવ માન્ય વિશ્વકર્મા. અને ઇંગ્લેન્ડના જ્યારે અંગ્રેજોનું રાજ ચાલતું હતું અને ત્યારે કોલકાતાની અંદર જે હાવડા બ્રિજ બનાવવાનો હોય છે, હાવડા બ્રિજ જ્યારે બનાવવાની શરૂઆત કરવાની હતી, હાવડા બ્રિજનું એ વખતનું જે હાવડા નદી છે એનો પ્રવાહ આટલો અતિશય પ્રવાહ હતો અને એ દિવસે કોઈ કામ કરવા માટે આવવા તૈયાર નહોતું. અને ત્યારે કોઈ અંગ્રેજોને કીધું કે આજે વિશ્વકર્મા ભગવાનની જો પૂજા કરવામાં આવે ને વિશ્વકર્મા ભગવાનનું પૂજન કરવામાં આવે તો કદાચ આ જે કારીગર ભાઈઓ છે એ આ બ્રિજ બનાવવા માટે અહીંયા આગળ તમને ઉપયોગી થશે. વિશ્વકર્મા તેરસના દિવસો તો ભગવાન વિશ્વકર્માનું પૂજન થાય છે જ, પણ કેમ 17 સપ્ટેમ્બર આવું નક્કી કેમ કરવામાં આવ્યું? અને ત્યારે કલકત્તાની આજુબાજુના પશ્ચિમ બંગાળમાં આજુબાજુના તમામ વિશ્વકર્મા કારીગર ભાઈઓ બહેનોને ભેગા કરવામાં આવ્યા અંગ્રેજો દ્વારા એ વખતે. અને એ વખતે વિશ્વકર્માનું પૂજન કરવામાં આવ્યું અને વિશ્વકર્માનું પૂજન થયું ત્યારે કલકત્તામાં બનેલો ભારતનો પહેલો લોખંડનો હાવડા બ્રિજ, એ બ્રિજના સ્થાપનમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ મૂકી પૂજન કરવામાં આવ્યું. અને ત્યારબાદ 17 સપ્ટેમ્બર આખા ભારતની અંદર વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે નિર્મિત થયો. આ નાની ઘટના નથી, આ ઐતિહાસિક ઘટના છે. અને આ ઐતિહાસિક ઘટનાને આજે આપણે આખા ભારત દેશની અંદર ઉજવી રહ્યા છે. જ્યાં જ્યાં વિશ્વકર્મા પરિવારના લોકો છે ત્યાં આ વિશ્વકર્મા તેરસ તો છે ઉજવાય છે, પણ વિશ્વકર્મા પૂજન દિવસ પણ આખા તમામ કારીગર વર્ગો એક જાણે કુંભાર પોતાનું મકાન ચણવાનું, મકાન ચણતા પહેલી ઈંટ મૂકે તો ત્યાં પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન કરે છે. સરદાર સરોવરની જ્યારે સ્થાપના થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પણ વિશ્વકર્મા ભગવાનનું પૂજન કર્યા બાદ આખો સરદાર સરોવર ડેમનું સ્થાપન કર્યું હતું. એવી જ રીતે જ્યારે સરદાર સ્ટેચ્યુનું નિર્માણ થયું ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ખાતમુહૂર્ત કર્યું અને એ વખતે પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન કર્યા બાદ આ કાર્યક્રમ કરવામાં આવ્યો. એટલે મિત્રો, આજનો દિવસ યોગાનુયોગ દિવસ એ એટલા માટે પ્રચલિત છે કે બે મહાન વિભૂતિઓ જે ભારતનું નિર્માણ કરવા માટે નીકળી પડ્યા છે, જેને 73 વર્ષ પહેલા જે વ્યક્તિનો જન્મ થયો ત્યારે કદાચ વડનગરના વાસીઓને કે ગુજરાતના વાસીઓને ખબર નહીં હોય કે એક એવું વિરાટ વ્યક્તિત્વ ઊભું થશે કે જ્યારે ભારતનું નામ આખા વિશ્વમાં ગુંજતું થશે. અને આપણા બધા માટે આજે અગત્યનો દિવસ એ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આખા ભારતના નાનામાં નાના વ્યક્તિ જે પરંપરાગત કારીગરનો વ્યવસાય કરી રહ્યા છે એમણે પણ લીધું છે કે ગામડે ગામડે જઈ જે વ્યક્તિઓ
હાથના કામગીરીથી પોતાનું કૌશલ્ય દર્શાવે છે એવા વ્યક્તિઓની વસ્તુ એ હું વેચવા જઈશ, એમનો માર્કેટિંગ મેનેજર તરીકે આખા વિશ્વ એમની પ્રોડક્ટ વેચાશે. આવું પ્રણ જેણે લીધું છે નરેન્દ્ર મોદી સાહેબે. મિત્રો, આ નાની કલ્પના નથી. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ આખા દેશમાં લાગુ કરી છે. મારી કચ્છનું ભરત ગૂંથણનું વર્ગ હોય કે છેવાડાના થરાદની વ્યક્તિ, થરાદની મારી અનુસૂચિત સમાજની બહેનો જે ભરત ભરતી હોય, એની સાડીથી યશસ્વી રાષ્ટ્રપતિ મહામહોદય રાષ્ટ્રપતિનું સન્માન કરવામાં આવે. વિદેશથી મહેમાનો આવે G20 ની અંદર, એ દરેકે દરેક જગ્યાએ જે G20 ના કાર્યક્રમ થયા, માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન, માન્ય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન, તમામ વિદેશી મહેમાનોનું સ્વાગત, જેમ ખાદીના રૂમાલથી આ સંસદ સભ્યથી માંડીને બધાનું સ્વાગત કરવામાં આવ્યું, તેવી જ રીતે વિદેશના મહેમાનો જ્યારે આવે ભારતની ધરતી ઉપર, ગુજરાતની ધરતી ઉપર, તો મારી સામે બેઠેલા કારીગર ભાઈઓ બહેનો દ્વારા બનેલી તમામે તમામ વસ્તુનું સ્વાગત એમના દ્વારા કરવામાં આવે. તમે કલ્પના કરો કે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એમણે કીધું કે ખાદી ખરીદીનો કાર્યક્રમ, આજે ખાદી ખરીદવા માટે એમણે પોતે શરૂઆત કરી, પોતે પહેલ કરી. આજે આખા દેશની અંદર ખાદીનું ટર્નઓવર 1 લાખ કરોડ કરતા વધારે છે. આ નાની વસ્તુ નથી. એવી જ રીતે છેવાડાનો માનવી જે નાનામાં નાની વસ્તુ બનાવતો હોય, એ વસ્તુને દેશ વિદેશ સુધી પહોંચાડવાનું માર્કેટિંગનું કામ કોઈએ બીડું ઝડપ્યું હોય અને છેવાડાના માનવીના ઘરમાં ચિરાગ જળે, એ કામ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. મિત્રો, ભારતના તમામે તમામ રેલવે સ્ટેશનો ઉપર કારીગરોએ બનાવેલી વસ્તુના સ્ટોલ મૂકવામાં આવશે. એકતા મોલની સ્થાપના માન્ય મુખ્યમંત્રી શ્રી દેશના યશસ્વી વડાપ્રધાને કેવડિયાથી કરી કે કારીગરોએ બનાવેલી વસ્તુઓ એ એકતા મોલમાં વેચાય. એની શરૂઆત કેવડિયાથી થઈ. બીજો એકતા મોલ આવનારા દિવસોમાં ફરીથી બનવા જઈ રહ્યો છે અને આખા દેશમાં આ પ્રમાણના એકતા મોલ બનવા જઈ રહ્યા છે, જેમાં દરેકે દરેક કારીગરી આખા દેશના રાજ્યના કારીગરોએ બનાવેલી વસ્તુઓ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ એ લોકોના ઘર સુધી પહોંચશે. આખી યોજના માન્ય મુખ્યમંત્રી આપણને વાત કરવાના છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પણ આપણને વાત કરવાના છે. પણ મારી વાત પૂરી કરવી પહેલા કહું કે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આટલી મોટી ભેટ ભારતના તમામ આર્ટિસ્ટોને આપી હોય, ત્યારે આપણી ફરજ શું બને? આપણે 2 વસ્તુ કરવાની છે. માન્ય મુખ્યમંત્રી સતત ચિંતા કરતા હોય છે, રસ્તામાં આવતા આવતા પણ વાત કરી, મારું ગુજરાત, મારી ધરતી, મારું ભારત, મારું ઘર જો હું સ્વચ્છ રાખી શકું એમ છું. આજે આપણે વિશ્વકર્મા પૂજનના દિવસે પણ લઈએ કે જ્યાં પણ કચરો હશે એ કચરો ઉઠાઈને કચરા ટોપલીમાં નાખીશ. હું મારા દીકરા દીકરીને સંસ્કારમાં આપીશ. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન છે કે મારે સ્વચ્છ ભારત બનાવવું છે, સ્વચ્છ ગુજરાત બનાવવું છે. આ મારું પોતાનું ઘર છે. આપણે બધા જ જવાબદારી લઈ આજના દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી આપણે આહવાન કરી રહ્યા છે, વડાપ્રધાનશ્રી આહવાન કરી રહ્યા છે કે હું મારું ગુજરાત સ્વચ્છ રાખીશ, સ્વસ્થ રાખીશ. આપણે આપણા પરિવારના લોકોને કહીએ, હું આજથી કચરો રસ્તા પર નહીં ફેંકું, હું ઘરની બહાર કચરો નહીં ફેંકું, હું કચરો કચરા ટોપલીમાં જ નાખીશ. આ પણ સાથે જઈએ અને સાથે સાથે જતા જતા એક વાત ફરીથી કહેવા માંગુ છું. જેટલા પણ આર્ટિઝન ભાઈઓ અહીંયા બેઠા છે, હું પ્રવીણ સોલંકીજીને પણ કહું છું કે આખા ગુજરાતના જેટલા પણ આર્ટિઝન ભાઈઓ બહેનો બેઠા છે, આપણે બધા જ આજના દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને એક 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખી શકીએ કે આપના લાંબા દીર્ઘાયુ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, તમે અમારા આર્ટિઝન ભાઈઓ અને બહેનો માટે જે આ વિશ્વકર્મા PM કૌશલ્ય યોજના આપી, અમારા પરિવારને બેઠો કરવા માટે, અમારા પરિવારની ચિંતા કરી એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનીએ છીએ. મારી પરિકલ્પના છે, અહીંયા સમાજના વિવિધ સમાજના આગેવાનો બેઠા છે, કાઉન્સિલર મિત્રો બેઠા છે, સમાજના આગેવાનો બેઠા છે, આર્ટિઝન ભાઈઓ અને બહેનો બેઠા છે. મારી લાગણી છે, 2 હાથ જોડીને વિનંતી છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આપણે પોસ્ટકાર્ડ લખી અને અભિનંદન આભાર માનીએ. એ જ અસ્તુ. ભારત માતા કે જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ગુજરાત શ્રમ, ઉદ્યમ અને સાહસ માટે જાણીતું છે. લઘુ, સૂક્ષ્મ, મધ્યમ ઉદ્યમીઓથી લઈને મોટા ઉદ્યોગકારો કે પછી કૌશલ્યસભર કારીગરો અને વ્યાવસાયિકો, સૌના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
ઔદ્યોગિક વિકાસ દ્વારા આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતની સંકલ્પ સિદ્ધિ માટે કાર્ય કરી રહેલા ગુજરાત રાજ્યના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. આજના પીએમ વિશ્વકર્મા યોજના શુભ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મક્કમ, સરળ અને ઝડપી જેમના નિર્ણયો હોય એવા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના આદરણીય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, અમદાવાદના મેયર શ્રી પ્રતિમાબેન જૈન, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, આદરણીય સંસદ સભ્ય મુરબ્બી શ્રી નરહરીભાઈ અમીન, હસમુખભાઈ પટેલ, ડોક્ટર કિરીટભાઈ, મારા સાથી ધારાસભ્ય મુરબ્બી શ્રી અમિતભાઈ, કનુભાઈ, કૌશલભાઈ, હર્ષદભાઈ, અમિતભાઈ, જીતેન્દ્રભાઈ, મારા તમામ અધિકારી ગણ, તમામ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ઉપસ્થિત તમામ મારા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો, આજનો પ્રસંગ આદરણીય મુરબ્બી શ્રી જગદીશભાઈએ જે રીતે વર્ણ્યો કે આજનો દિવસ એ આપણા માટે ભવ્ય દિવસ છે. ભવ્ય દિવસ એટલા માટે કહું છું કે સમગ્ર વિશ્વમાં વિશ્વકર્મા જયંતિ અને આખું વિશ્વ જેને રચ્યું હોય, જેને આપણે એમ કહી શકાય કે ઇન્દ્રપુરી, આપણે દ્વારકા, અને જેમ હમણાં ગણાવવામાં આવ્યું જગદીશભાઈએ એમ વિશ્વકર્માજીએ તમામ પ્રકારની આપણને સુવિધા સાથેનો સરળ અને પદ્ધતિસર નીચે સુધી આપણને ગોઠવણી કરીને આજે આપણે જે ભોગવી રહ્યા છીએ એવા વિશ્વકર્માજીને હું આપ સૌ વતી નમન કરું છું. અને સાથે સાથે આપ સૌ અહીંયા આગળ જે પધાર્યા છો એમને પણ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આપ સૌને પણ નમન કરું છું. આજનો દિવસ જેમ કહેવામાં આવે એમ કે આપણા માટે એક બીજો પણ સર્વશ્રેષ્ઠ દિવસ છે, એટલા માટે કે જેમને ગુજરાત એક વિકાસ મોડેલ, આજે ગુજરાતની જે પ્રગતિ છે, આજે ભારતની જે પ્રગતિ છે અને જેનો વિશ્વમાં ડંકો વાગે છે, જેને નક્કી કર્યું છે કે મારે ભારતને વિશ્વગુરુ બનાવવું છે, મારે ભારતને મહાસત્તા બનાવવું છે, મારે ભારતને ટોચે પહોંચાડીને આજે દિન પ્રતિદિન આપણે કહી શકાય કે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જો કોઈ વડાપ્રધાનનું નામ આવતું હોય તો કાલે તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે આવતું હોય અને એમનો જન્મદિવસ હોય, એ આપણા માટે સર્વ માટે ગૌરવનો દિવસ છે. આપ સૌ વતી હું પ્રાર્થના કરું છું કે એમને જે કાર્યક્રમો કરે છે એ અનેક પ્રકારના કાર્યક્રમો સાથે સાથે એમને એવી શક્તિ પ્રાપ્ત થાય, આજે જે કોઈ કામ કરે છે એનાથી અનેક ઘણું કામ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે એવી આપ સૌ વતી માતાજીને પ્રાર્થના કરું છું. અને એની સાથે સાથે કહું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે. મારા મિત્રો હમણાં કહેતા હતા કે અમે આ કાર્યક્રમ કરીને આવ્યા, આદરણીય મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમો કરીને આવ્યા. સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો જ્યારે થતા હોય ત્યારે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર્યું કે છેવાડાના માનવીને કેવી રીતે મદદ કરી શકાય. અનેક પ્રકારની યોજનાઓ ભૂતકાળમાં એમને આપી છે. આ દેશની અંદર અનેક રીતે એમને વિકાસ માટેના કાર્યક્રમો કર્યા છે, પણ આજે પીએમ વિશ્વકર્મા યોજના એટલે આપ સૌ સમજી શકો છો કે આજનો પ્રારંભ હમણાં શુભારંભ થવાનો છે. અને યોજના આપણા માટે કેટલી બધી મહત્વની છે કે આજે વિશ્વમાં એમ કહી શકાય કે ભારતનો એક એક કારીગર, જેને 18 પ્રકારે કારીગરો કહી શકાય છે, જેને તાલીમ આપવી, તાલીમ સાથે 500 રૂપિયા પ્રાપ્ત થાય એવી યોજના થાય, એની સાથે સાથે 15,000 રૂપિયાની કીટ મળે. માન્ય મુખ્યમંત્રી શ્રી અમારા એટલા ઉદાર કે જ્યારે વાત ચાલતી હતી કેબિનેટની અંદર કે મુખ્ય પીએમ સાહેબની આ યોજના છે, ત્યારે એમને મેં પ્રત્યક્ષ રીતે જોયું કે એમના ઉદ્ગાર હતા કે આ 15,000માં ખૂટે તો પણ
ગુજરાત સરકાર આપવા માટે આજે તૈયાર છે એવા આપણા જ્યારે મુખ્યમંત્રી જ્યારે વિચારતા હોય, મનથી નક્કી કરતા હોય, ત્યારે આ યોજના કેવી ભવ્ય બને. અને એની સાથે સાથે મિત્રો, એટલે એને એક પણ કાગળ વગર, કોઈ પણ ગેરંટી વગર લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા લોન મળે, ઓછા દરે મળે, એનું સરસ માર્કેટ ગોઠવાય અને માર્કેટ સાથે એની વેલ્યુ એડિશન કેવી રીતે વધી શકે, એના માટેના મેળા કેવી રીતે થઈ શકે, એવું અદ્ભુત કામ જ્યારે આજે શુભ પ્રારંભ થવાનો છે ત્યારે આપણા સૌ માટે આનંદની વાત છે. ભૂતકાળમાં આજે અમારા મુખ્યમંત્રીશ્રીને 2 વર્ષ પૂરા થયા છે. મને કહેતા આનંદ છે કે એમની એક યોજના એટલે વાજપેયી યોજના આપણે કહી શકાય, જેને લાખો લોકો ફાયદો લે છે. આપણે કારીગર વર્ગ લોકો હોય, 8 લાખ રૂપિયા તમને ઓછા દરે 1.25 લાખ રૂપિયામાં સબસિડી મળે. આજે મને કહેતા એ છે કે ગુજરાતમાં કેટલાય વર્ષથી ને 2 વર્ષથી આજે કલ્પી ના શકાય એટલા લોકો આ લાભ લે છે. માનવ કલ્યાણ યોજના તમે જોઈ શકો કે 27 થી વધારે વસ્તુ આજે ફ્રી મળતી હોય, તમને એના માટેની કામ કરવાની અને એક વસ્તુઓ પ્રાપ્ત થતી હોય, એવું અદ્ભુત કામ આજે ગુજરાત સરકારમાં ચાલી રહ્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી, મેં ઝડપ એટલા માટે કીધી કે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એ કામ કરવામાં કદાચ કલ્પી ના શકાય. આદરણીય આપણા પીએમ સાહેબ હમણાં અમેરિકા ગયા, માઇક્રો કંપની સાથે વાત થઈ અને આપણને બધાને જાણીને આનંદ થાય કે કંપની સાથે વાટાઘાટો થતા બધા રાજ્યોમાં અમારા મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું કે માત્ર 6 દિવસની અંદર આ ગુજરાતે એમને જમીન આપી દીધી. અને એની સાથે મને કહેતા આનંદ છે કે 21/9 એટલે કદાચ ભૂતકાળમાં કદાચ આવડો મોટો પ્રોજેક્ટ 86 દિવસની અંદર ભૂમિપૂજન થવાનો છે. એવું અદ્ભુત કામ આજે ગુજરાતની અંદર ઉદ્યોગ ક્ષેત્રે આજે ચાલી રહ્યું છે. નાનો મોટો કોઈ પણ પ્રોજેક્ટ હોય એ આજે સાહેબ નક્કી કરે 100 દિવસમાં 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાના હતા, પણ મુખ્યમંત્રીની હાકલ અને 100 દિવસમાં 1,42,000 કરોડ રૂપિયાથી વધારે આજે ગુજરાતમાં ભેગા થયા છે. ત્યારે વશેષ નહીં કહેતા, આપ સૌ આજે ભવ્ય દિવસ છે ત્યારે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક પ્રકારના કામો કર્યા છે. હું ગણાવવા બેસું તો અનેક રીતે આપણને એમ લાગે આજે ગુજરાતમાં વાઇબ્રન્ટ શરૂ થઈ, એના કારણે આપણે ગુજરાતની અંદર રોજગારી ક્ષેત્રે એમ કહી શકાય સમગ્ર ભારતની અંદર અમારા મુખ્યમંત્રી એમ કહે છે કે સમગ્ર ભારતની અંદર રોજગારીમાં આખું ભારત 4.2 છે, ત્યારે ગુજરાત માત્ર 2.2 છે. એટલે સૌથી વધારે જો રોજગારી કોઈ આપવાવાળું રાજ હોય તો આજે ગુજરાત છે. આવા અનેક પ્રકારની ક્ષેત્રે સિદ્ધિઓને પ્રાપ્ત જ્યારે થઈ હોય ત્યારે આજે આપણા બંને દિવસો સારા છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ મનમાં પ્રાર્થના કરજો, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એમના સપના છે એ સપના સાકાર કરે એવી શક્તિ પ્રાપ્ત થાય એવી આપ સૌને વિનંતી કરું છું. આજે વિશેષ નહીં બોલતા અમારા અધિકારીશ્રીઓને આપને પણ કહું છું કે ગુજરાત સરકાર જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની 100% લાભ આપણે ગુજરાતમાં લઈએ અને સિદ્ધિ પ્રાપ્ત કરીએ એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપના પ્રેરણાદાયી શબ્દો માટે. મક્કમ નિર્ધાર અને સેવાની ભાવના દ્રઢ હોય તો લક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા નિશ્ચિત હોય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના જનકલ્યાણના સંકલ્પોને ગુજરાતના જન સુધી પહોંચાડી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આપણા ઉદ્યમીઓ, શ્રમયોગીઓ વગેરેની આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી ઉન્નતિ માટે અહર્નિશ કાર્યરત તથા સમગ્ર ગુજરાતના સૌ નાગરિકોની સુખાકારી માટે કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે. વિશ્વ નેતા, વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73મા જન્મદિન નિમિત્તે
કેન્દ્ર સરકાર દ્વારા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી એચ.એસ. પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી કનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગરવાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મયંકભાઈ નાયક, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ડીડીઓ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપ સૌને વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ, અને આજે આ જન્મદિવસ સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક અવસર બન્યો છે. આજે જ સરદાર સરોવર ડેમ આજે વિક્રમજનક સપાટી એટલે કે એક ફૂલ 138.68 મીટરે છલોછલ ભરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કેન્દ્રમાં સત્તા સંભાળી અને 17 જ દિવસમાં આ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી અને રાજ્ય સરકારે પણ ઝડપભેર કામ પૂર્ણ કર્યું અને તેના પરિણામે આજે છલોછલ ભરેલા સરદાર સરોવર નર્મદા ડેમના આ પાણી આપણે જોઈ શકીએ છીએ. નર્મદાની જળની ગુજરાતમાં જળ ક્રાંતિનો નવો ઇતિહાસ સર્જ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ સાથે ઇજનેરી કૌશલ્ય સંગમથી આજે નર્મદાના જળ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની ધરતી સુધી પહોંચ્યા છે. આજે સવારે ત્યાં ગાડી નર્મદાના નીરને પણ આપણે વધાવ્યા છે. ત્યાં જઈને આપ સૌ વતી નર્મદાના મૈયાને પ્રાર્થના કરી છે કે આવીને આવી કૃપા આપણા ઉપર રાખે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણને સમર્પિત આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. આ વર્ષે તો વડાપ્રધાનશ્રીના જન્મદિવસની સાથે વિશ્વકર્મા જયંતિના પવિત્ર તહેવારનો પાવન સંગમ થયો છે. વિશ્વકર્માજીએ શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા જેવા વ્યવસાયોના આરાધ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે. આવા વ્યવસાયો સાથે સંકળાયેલા નાના કારીગરો પોતાની મહેનત, લગન અને પરિશ્રમથી કોઈ ને કોઈ સર્જન કરનાર કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. આ વ્યવસાયકારોના હુન્નર, ઉદ્યોગને સમય અનુરૂપ વિકાસ, તકો અને નવી ઓળખ આપવાનો આજે અવસર છે. વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું આજે લોન્ચિંગ થવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશનું શાસન દાયિત્વ સંભાળ્યા પછી પોતાના પહેલા જ પ્રવચનમાં કહ્યું હતું કે તેમની સરકાર
ગરીબ, વંચિત, પીડિત અને નાના માનવીના ઉત્થાન માટે સમર્પિત સરકાર હશે. પાછલા 9 વર્ષમાં આદરણીય વડાપ્રધાનશ્રીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની અનેક યોજનાઓ દેશને આપી છે. વડાપ્રધાનશ્રીએ આપેલી આવી જનહિત લક્ષી યોજનાના પરિણામે પાછલા 9 વર્ષમાં દેશના 13 કરોડ 50 લાખથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને સમાનભેર જીવતા થયા છે. સૌના સાથ, સૌના વિકાસની ભાવના સાથે પરંપરાગત કારીગરીમાં કુશળ કસબીઓએ મદદરૂપ થવા માટે વડાપ્રધાનશ્રીએ નવી પહેલ એટલે કે પીએમ વિશ્વકર્મા યોજનાથી કરી છે. આવનારા 5 વર્ષમાં આશરે 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ આ યોજનામાં થવાનો છે. દરજી, ધોબી, સોની, કુંભાર, સુથાર, લુહાર, કડિયા, મોચી, શિલ્પકાર, રમકડા, માછલીની જાળી, સાવરણી, બખ્તર વગેરે જેવી ચીજો બનાવનાર કારીગરો એવા 18 પ્રકારના કલાકસબીના કારીગરોના આ યોજનાનો લાભ મળવાનો છે. આજનો સમય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્લોબલ કોમ્પિટિશનનો યુગ છે. વડાપ્રધાનશ્રીએ પીએમ વિશ્વકર્મા યોજનાના માધ્યમથી નાના હુન્નર ઉદ્યોગકારો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ એવા ધરાતળના નેતા છે જેમણે ગરીબી શું છે તે જોયું અને અનુભવ્યું છે. એમના દરેક વિઝન પ્રત્યેક યોજનાના કેન્દ્રમાં એટલે જ નાનામાં નાનો માનવીનું હિત સમાયેલું છે. શ્રી નરેન્દ્રભાઈએ શ્રમિકો, ફેરિયાઓ, રોજનું કમાઈને રોજ ખાનાર લોકો જેવા સાવ સામાન્ય માણસો માટે પણ જમીન વગર બેંક લોન મળે તેવી વ્યવસ્થા કરી આપી છે. નાના મોટા ઉદ્યોગકારો અને વેપારીઓ મુદ્રા યોજનામાં લોન આપી તેમના વ્યવસાય કારોબારોને વિસ્તારવાની તક પણ આપી છે. મુદ્રા યોજનામાં આખા દેશમાં અત્યાર સુધીમાં 40 કરોડ લોકોને લોન મળી ચૂકી છે. કોરોનાના કપરાક સમયમાં નાના ફેરિયાઓ, લારી ગલ્લાવાળાને આર્થિક આધાર આપવા પીએમ સ્વનિધિ યોજના પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થઈ છે. ગુજરાતમાં પણ 3 લાખ જેટલા શેરી ફેરિયાઓને 300 કરોડની લોન સહાય આપણે આપી છે. દેશનો દરેકે દરેક નાગરિક, નાનામાં નાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં અને આર્થિક પ્રવાહનો હિસ્સો બને એ માટે વડાપ્રધાનશ્રી સતત સેવારત છે. અર્થવ્યવસ્થાથી દૂર રહી ગયેલા વર્ગનું મુખ્ય ધારામાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થઈ રહ્યું છે. આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનથી અન ટુ ધી લાસ્ટ એટલે કે અંત્યોદયનો વિચાર પરિપૂર્ણ થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ દેશના સામાન્ય વર્ગના આવાસ, આરોગ્ય અને આહારની ચિંતા કરીને એવી યોજનાઓ અમલમાં મૂકી સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાકાર કર્યો છે. આજે છેવાડાના નાગરિક પણ વડાપ્રધાનશ્રીની વિવિધ યોજનાઓથી આત્મનિર્ભર બની રહ્યો છે અને નવો આત્મવિશ્વાસ કેળવી રહ્યો છે. નાનામાં નાના માણસને પ્રતીતિ થઈ છે કે આ તેમની પોતીકી સરકાર છે. તેમણે સાંભળવાવાળી, તેમની તકલીફો, પ્રશ્નો સમજવાવાળી અને તેમનું ભલું કરનારી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. વડાપ્રધાનશ્રી એ યોજનાઓના સેચ્યુરેશનનો નવતર વિચાર આપણને આપ્યો છે. એક પણ વ્યક્તિ લાભ મેળવવાથી વંચિત રહી ન જાય અને ખોટો લઈ ન જાય તેવી તેમની પહેલથી જ નીતિ રહી છે. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના વિચારને સાકાર કરવાનો માર્ગ લીધો છે અને અનેક જનહિતની લક્ષી યોજનાઓ સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડી છે. પીએમ વિશ્વકર્મા યોજનાને પણ સેચ્યુરેશન સુધી પહોંચાડવાનું લક્ષ્ય ગુજરાત સરકારે રાખ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળ દેશના નાના કારીગરના સર્વગ્રાહી વિકાસનો અમૃતકાળ બનશે એવો મને વિશ્વાસ છે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી ગરીબલક્ષી અનેક યોજનાઓથી સુશાસન અને વિકાસનો નવો ઇતિહાસ રચે એવી એમના જન્મદિવસે સમગ્ર ગુજરાતની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. અનાદિકાળથી જેમણે પોતાના પરિશ્રમ અને પ્રતિભાથી ભારતના કણકણને જોડ્યા છે, પોતાના હાથના હુનરથી પેઢી દર પેઢી સમાજને ઉપયોગી બન્યા છે અને આપણી વિરાસતમાં જેમના કૌશલ્યની ઝલક દેખાય છે એવા સૌ વિશ્વકર્મા મિત્રો આજે ભગવાન વિશ્વકર્માનું પૂજન કરી રહ્યા છે. પણ એથી વિશેષ આજનો દિવસ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે એ વિશ્વકર્મા મિત્રોનું સાચું સન્માન આદરણીય પ્રધાનમંત્રી શ્રી કરી રહ્યા છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના શુભારંભ થકી. આપણે હંમેશાથી જોતા આવ્યા છીએ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે સર્જન કર્યું છે, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે પછી વિકાસના કોઈ પણ આયામોની, એ વિકાસના મૂળમાં, એ સર્જનના મૂળમાં જે લોકો સંકળાયેલા છે તેમને તેઓ હંમેશા રૂબરૂ મળે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ વિરાટ પ્રતિમાનું સર્જન કરવામાં આવે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો એ મૂર્તિની અંદર જેમનો શ્રમ છે એવા સૌ શ્રમયોગીઓને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બિરદાવ્યા છે. તાજેતરમાં જ આપણે જે પ્રકારનું ભારતનું ગૌરવ સમાન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કામો થયા છે એ તમામમાં તેના મૂળમાં રહેલા શ્રમયોગીઓને તેમણે બિરદાવ્યા છે, એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી હંમેશાથી એવા હસ્તકલાના કારીગરોને સન્માનતા આવ્યા છે, તેમની કલાનું કદર કરતા આવ્યા છે કે જેથી કરીને તેમને પોતાની કલા પ્રત્યે પણ આત્મસન્માન અને આત્મવિશ્વાસની ભાવના ઉત્પન્ન થાય. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જેમ કહ્યું તેમ વિશ્વકર્મા મિત્રોના સન્માન માટે, તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા, આરોગ્ય માટે, તેમના અન્ન માટે વિવિધ યોજનાઓ રાજ્યમાં અમલી છે. પીએમ સ્વનિધિ યોજના હોય, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હોય, કૌશલ્ય તાલીમ યોજના હોય, શ્રમિક અન્નપૂર્ણા યોજના હોય કે પછી આપણા હસ્તકલાના કારીગરોને નવી ઓળખ મળે તે માટેના પ્રયત્નો હોય, બધામાં રાજ્ય સરકાર અવિરત પ્રયાસરત છે. આપણે સૌ જાણીએ છીએ કે ચાહે માટીકામના કારીગરો હોય કે પછી હસ્તકલાની બનાવટ કરનારા હોય, રમકડા બનાવનાર હોય, સ્વદેશી ઓળખ જળવાઈ રહે, તેમની કલા જળવાઈ રહે, તેમને યોગ્ય માર્કેટ મળે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમની કલાનું પ્રદર્શન થાય, તેમને પ્લેટફોર્મ મળે અને એમની કલાનું સન્માન થાય તેવા હેતુથી અનેકવિધ પગલાઓ આ રાજ્ય સરકાર લઈ રહી છે. મેળાઓ યોજાઈ રહ્યા છે, તાલીમ વર્ગો થઈ રહ્યા છે, સ્ટાઇપેન્ડ પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને કૌશલ્ય અને તાલીમમાં વર્ધન થાય, મૂલ્યવર્ધન થકી તેઓ પોતાની આજીવિકાને વધુ ઉન્નત કરી શકે, આત્મનિર્ભર બની શકે અને સાથે સાથે આપણા પારંપરિક વ્યવસાયો સાથે, પોતાના મૂળ સાથે તેઓ જોડાયેલા રહે તે માટે સતત પ્રયત્નરત આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. વિવિધ 18 कैटेगरी और इस वक्त आप देख सकते हैं ये दृश्य जहां माननीय प्रधानमंत्री जी के द्वारा एयरपोर्ट एक्सप्रेस लाइन के विस्तार को उद्घाटन किया गया. इस विस्तार के माध्यम से सेक्टर 21 से सेक्टर 25 तक का जो विस्तार हुआ है एयरपोर्ट एक्सप्रेस लाइन का, इस विस्तार के माध्यम से विश्वभूमि तक लोगों के आने में सुविधा होगी. આપણે જોઈ રહ્યા છે જીવંત પ્રસારણ દિલ્હીથી માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું જીવંત પ્રસારણ. विशाल सेंटर, विशाल
इंफ्रास्ट्रक्चर की सफलता इस बात पर भी निर्भर करती है कि जो यहाँ आयोजन हो रहे हैं वहां पहुंचने के लिए रास्ते कितने सुगम हैं। कनेक्टिविटी इज एन इंपॉर्टेंट इश्यू। यशोभूमि मेट्रो से भी जुड़ रही है। दिल्ली एयरपोर्ट से भी ये मात्र 11 किलोमीटर ही दूर है। कनेक्टिविटी के माध्यम से वेल कनेक्टेड है यशोभूमि। मीटिंग्स, इंसेंटिव्स, कॉन्फ्रेंसेस एंड एग्जीबिशंस यानी माइस के लिए यशोभूमि एक उपयुक्त स्थल है। इसके संपूर्ण होने पर अंदाजा लगाया जा रहा है कि इससे लगभग 5 लाख प्रत्यक्ष या परोक्ष रोजगार के अवसर उत्पन्न होंगे। लगभग 3 लाख स्क्वायर मीटर का प्रदर्शनी क्षेत्र, 60,000 स्क्वायर मीटर का कन्वेंशन एरिया, 50,000 स्क्वायर मीटर का मल्टीपर्पज क्षेत्र। इस बात का अंदाजा लगा सकते हैं कि कितने प्रकार के आयोजन यशोभूमि में संभव हो पाएंगे। इस यशोभूमि में पूर्ण होने के बाद 15 कन्वेंशन रूम्स, माननीय प्रधानमंत्री जी श्रमजीवियों से रूबरू होते हुए माननीय प्रधानमंत्री जी का ये मानना है कि हर ऐसे बुनियादी ढांचे के पीछे जो हमारे श्रमिक भाई बहन काम करते हैं, उनकी मेहनत, उनके खून पसीने का ही परिणाम है कि इस तरह का खूबसूरत ढांचा, भव्य इमारत हमारे सामने खड़ी होती है। और इसीलिए उन्हें जब भी मौका मिलता है वे हमारे श्रमजीवियों का हौसला जरूर बढ़ाते हैं, उन्हें संबल प्रदान करते हैं। और इस वक्त बेहद आत्मीयता के साथ हमारे श्रमजीवियों से वार्तालाप करते हुए माननीय प्रधानमंत्री जी। देश के विकास के साथ हर जन जुड़ सके, हर देशवासी इस गौरव यात्रा का साक्षी बन सके, अपना योगदान दे सके। इसीलिए हर देशवासी की क्षमता का विकास करने के लिए केंद्र सरकार अपनी प्रतिबद्धता वक्त वक्त पर प्रदर्शित करती रहती है। और उसी की एक मानगी, उसी का एक उदाहरण प्रस्तुत करता है आज का ये कार्यक्रम। आज हम सब भी इस पल के साक्षी बनेंगे जब विश्व का सबसे बड़ा कन्वेंशन सेंटर यशोभूमि का उद्घाटन होने जा रहा है, जहां 10,000 तक एग्जिबिटर्स यहां की प्रदर्शनियों में शामिल हो सकेंगे। 11,000 डेलीगेट्स को होस्ट किया जा सकता है इस यशोभूमि में, जहां 13 मीटिंग रूम्स, 15 कन्वेंशन रूम्स होंगे, जिनमें एक बहुत बड़ा बॉल रूम भी शामिल है, एक ऑडिटोरियम भी शामिल है। स्टेट ऑफ द आर्ट फैसिलिटीज यहां दी गई हैं। और इसके पूरा होने के बाद, इसके कंप्लीशन के बाद यहां फूड कोर्ट भी होगा, शॉपिंग मॉल भी होगा, बिजनेस सेंटर भी होगा, फिटनेस सेंटर भी होगा। और मेट्रो स्टेशन का भी नाम रखा गया है यशोभूमि। और आज के इस अवसर पर यशोभूमि में एक विशेष प्रदर्शनी का भी आयोजन किया गया है, जिसको नाम ही दिया गया है गुरु शिष्य परंपरा और आधुनिक प्रौद्योगिकी, जिसका अवलोकन माननीय प्रधानमंत्री जी के द्वारा किया जाएगा। पीएम विश्वकर्मा में 18 व्यवसाय हैं जो सम्मिलित हैं। इन 18 व्यवसायों पर ही है ये प्रदर्शनी,
जहां इन व्यवसायों से संबंधित पारंपरिक कौशल और आधुनिक दौर दोनों वक्त को दर्शाया गया है। कैसे हमारे गांव देहात में पुराने दौर में और बहुत लोगों के द्वारा आज के दौर में भी पारंपरिक औजार, पारंपरिक तकनीक का प्रयोग किया जाता रहा, और कैसे अब आज के आधुनिक दौर में नई तकनीक उनके व्यवसाय, उनके कौशल को सरल बना सकती है। कैसे वो बेहतर आमदनी अर्जित कर सकते हैं, कैसे उनके लिए नए अवसर लेकर आई है सरकार, ताकि वे विकास की इस यात्रा में हमारे साथ सहभागी बन सकें। यहां आयोजित प्रदर्शनी के लिए डॉक्टर रजनीश, एडिशनल सेक्रेटरी एंड डेवलपमेंट कमिश्नर MSME, माननीय प्रधानमंत्री जी के साथ इस प्रदर्शनी में माननीय प्रधानमंत्री जी को सारी जानकारी देंगे कि किस तरह से नए भारत के निर्माण में हम हमारे विश्वकर्मा भाई बहनों को साथ लेकर आगे बढ़ना चाहते हैं। माननीय प्रधानमंत्री जी, અત્રે ઉપસ્થિત આપ સૌને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો। માનનીય વડાપ્રધાનશ્રીનો આજે જન્મદિવસ અને પોતાના જન્મદિવસે વિશ્વકર્મા મિત્રોને સમર્પિત પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો તેઓ શુભારંભ કરાવી રહ્યા છે। આપણે દિલ્હીથી એ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આ સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રીશ્રી ટૂંક જ સમયમાં મંચ ઉપર પધારશે અને વિશ્વકર્મા મિત્રો સાથે સંવાદ કરવાના છે। આપ સૌને વિનંતી, આપ આપનું સ્થાન જાળવી રાખશો। કાર્યક્રમની ગરિમા જાળવવા માટે અને આપનો સાથ સહકાર આવશ્યક છે। और इस वक्त माननीय प्रधानमंत्री जी प्रदर्शनी का अवलोकन कर रहे हैं, जहां विश्वकर्मा जयंती के अवसर पर भगवान विश्वकर्मा की तस्वीर भी लगाई गई है, जिस पर माननीय प्रधानमंत्री जी ने फूल अर्पण किए, उन्हें नमन किया। इस वक्त आप देख सकते हैं ये दृश्य, भगवान विश्वकर्मा के चरणों पर फूल अर्पण करते हुए माननीय प्रधानमंत्री जी, और ये है PM विश्वकर्मा योजना का लोगो, प्रतीक चिन्ह। और यहां नए विभिन्न दौर में विश्वकर्मा की कैसे आगे बढ़ा ये दिखाया गया है। विश्वकर्मा जयंती पर भगवान विश्वकर्मा को नमन करते माननीय प्रधानमंत्री जी PM विश्वकर्मा की सोच को ये लोगो प्रदर्शित करता है। माननीय प्रधानमंत्री जी यहां प्रदर्शित अलग अलग व्यवसायों के जो स्टॉल्स लगाए गए हैं उनका भी अवलोकन कर रहे हैं, जिनमें मालाकार भी शामिल हैं जो मंदिरों में हार बनाते हैं, फूलों के हार भगवान को जो अर्पित किए जाते हैं उन्हें बनाते हैं। यहाँ मालाकार भी हैं जो बांके बिहारी मंदिर में जो फूल बनाते हैं, तिरुपति बालाजी में फूल बनाने वाले, भगवान जगन्नाथ जी के मंदिर में फूल बनाने वाले मालाकार इस प्रदर्शनी का हिस्सा बने हैं। उन्होंने अपने बनाए हुए हार यहां प्रदर्शित किए हैं।
विश्वकर्मा जयंती के अवसर पर पीएम विश्वकर्मा का शुभारंभ किया जा रहा है। केंद्रीय मंत्रीगण मंच पर अपना स्थान ग्रहण करते हुए और माननीय प्रधानमंत्री जी इस वक्त प्रदर्शनी का अवलोकन कर रहे हैं, जिसका सार ही है गुरु शिष्य परंपरा और नई प्रौद्योगिकी। यहाँ मोची भी दिखाए गए हैं। कल और आज की तकनीक में क्या विभिन्नता आई है उसे भी प्रदर्शित किया गया है। मिस्त्री भी दिखाए गए हैं, कुम्हार, पॉटर और उनके द्वारा कितना खूबसूरत काम किया जा रहा है, कितने आकर्षक उत्पाद बनाए जा रहे हैं, उसे भी यहाँ प्रदर्शित किया गया है। लद्दाख, हिमाचल प्रदेश से दर्जी भी आए हैं, जिनमें महिलाएं भी शामिल हैं, और वहीं महिला पॉटर भी आई हैं यहाँ। और इस वक्त आप देख सकते हैं मोची के स्टॉल पर पीएम मोदी, माननीय प्रधानमंत्री जी जानकारी लेते हुए, क्योंकि यहां दिखाया गया है कि कैसे पहले गांव देहात में चौबारे पर बैठकर पेड़ के नीचे ही मोची काम करते थे। इसके बाद छोटी दुकान लगाई गई, लेकिन उसके बाद तकनीक बदली और कैसे आधुनिक तकनीक के माध्यम से अब जूते बनाए जाते हैं, चप्पलें बनाई जाती हैं। पंजाब की मोजड़ी हो या कोल्हापुर की कोल्हापुरी जूती, कोल्हापुरी चप्पल, हमारे पारंपरिक उत्पाद हैं ये, जिन्हें वक्त के साथ लुप्त नहीं होने दिया गया। और हमारे ये कारीगर भाई बहन ही हैं जो हमारी इस विरासत को आगे बढ़ाते आ रहे हैं। लेकिन अब आधुनिक तकनीक के साथ इन्हें जोड़ने का वक्त आ गया है। और मोची के ही स्टॉल पर शू रिपेयर ऑन व्हील्स एक छोटी सी गाड़ी भी खड़ी की गई है, ताकि घूमते फिरते ही जूतों की मरम्मत के साथ साथ नए जूते भी बनाए जा सकते हैं। एक मोबाइल व्हीकल जिसका मॉडल भी इस स्टॉल में प्रदर्शित है। विभिन्न व्यवसायों की बात करें तो यहाँ मिस्त्री भी हैं, लोहार भी हैं, मोची भी हैं, नाई भी हैं, नाव बनाने वाले बोट मेकर्स भी हैं, फिशिंग नेट बनाने वाले, मछली पकड़ने का जाल बनाने वाले कारीगर भी यहाँ उपस्थित हैं। ताला बनाने वाले कारीगर भी यहाँ आए हुए हैं। और अलीगढ़ का ताला, जिसके बारे में हम जानते आए हैं, देखते आए हैं, समझते आए हैं, उन्होंने यहाँ विश्व का सबसे बड़ा ताला भी प्रदर्शित किया है, जो 400 किलोग्राम का है। उसकी चाबी ही 15 किलो की है, तो जरूर देखिएगा। और ये मिस्त्री के स्टॉल पर, जहां पुराने जमाने में कैसे बनती थी इमारतें, घर कैसे बनाए जाते थे, छोटी बारीक ईंट का प्रयोग किया जाता था, जिसके बाद दौर बदला, नई तकनीक से ईंटें बनने लगी, जिसके बाद
आधुनिक वक्त में कैसी इमारतें बन रही हैं उसे भी दिखाया गया है। और आप देख सकते हैं महिला मिस्त्री है यहाँ, वक्त के साथ ग्लास सीलिंग ब्रेक करते हुए, संकीर्ण विचारधाराओं को तोड़ते हुए नए नए पेशों में महिलाएं भी आगे आ रही हैं। यहाँ इस स्टॉल पर एसी ब्लॉक भी दिखाए गए हैं जिनका प्रयोग आजकल हो रहा है। धौलपुर यानी सैंडस्टोन का प्रयोग करके ये एईसी ब्लॉक्स बनाए जाते हैं। महिला मिस्त्रियों से संवाद करते हुए माननीय प्रधानमंत्री जी। आधुनिक तकनीक, आधुनिक मशीनें जिन्हें इस प्रदर्शनी में प्रदर्शित किया गया है, प्रत्येक व्यवसाय के लिए कैसे आधुनिक तकनीक हमें आगे बढ़ने को प्रेरित कर सकती है, कैसे हमारे विश्वकर्मा भाई बहनों को इसके साथ जोड़ा जा सकता है, ये सब यहाँ प्रदर्शित किया गया है ताकि हमारे विश्वकर्मा भाई बहन भी प्रेरित हों और उन्हें जो अवसर दिया जा रहा है वे सब उसका लाभ उठाएं। माननीय प्रधानमंत्री जी के रेडियो कार्यक्रम मन की बात में ऐसे बहुत से उदाहरण हैं जिन्हें माननीय प्रधानमंत्री जी हमारे साथ साझा करते हैं, जिसमें इस तरह की महिलाओं के उदाहरण हमारे सामने आते हैं जो हमें प्रेरित करते हैं। विभिन्न व्यवसाय, चाहे वे मोची हो, चाहे नाई, चाहे मिस्त्री, ये सभी वो व्यवसाय हैं जो हमारे रोजमर्रा की जिंदगी के लिए बेहद महत्वपूर्ण है। लेकिन इन व्यवसायों से जुड़े हुए लोग जो पीढ़ी दर पीढ़ी इन व्यवसायों को ही आगे बढ़ाते आ रहे हैं, वे इस व्यवसाय में क्षमतावान बन सकें, कुशल कारीगर बन सकें, इसी के लिए उन्हें नए अवसर देगी पीएम विश्वकर्मा योजना। देश भर से हमारे साथ जुड़ रहे विश्वकर्मा भाई बहनों के लिए भी ये एक अवसर है जब वे भी पुराने दौर के पारंपरिक कौशल को आगे बढ़ाते हुए नए दौर की नई तकनीक के साथ जुड़ सके। उन्हें प्रेरणा देगी ये प्रदर्शनी। और इस वक्त प्रधानमंत्री जी कुम्हार के स्टॉल पर हैं। मिट्टी से खूबसूरत उत्पाद बनाते हैं ये कुम्हार। यहां टेराकोटा पॉटरी और उसी के साथ ब्लैक पॉटरी भी प्रदर्शित की गई है। महिला कुम्हार भी यहां उपस्थित हैं। कर्नाटक, केरल, उत्तर प्रदेश, हरियाणा से कुम्हार आए हुए हैं जो टेराकोटा पॉटरी का काम करते हैं और यहां वो लाइव डेमोन्स्ट्रेशन भी करके दिखा रहे हैं। इन कारीगरों से समझते हुए कि कैसे वो काम करते हैं, कैसे वो पारंपरिक कौशल को आगे बढ़ा रहे हैं, कैसे वे वक्त के साथ साथ अपने डिजाइन में भी सुधार करते हैं और आज की मांग के अनुसार भी अपने उत्पाद तैयार करने का प्रयास करते हैं।
लेकिन उनका ये प्रयास तेज रफ्तार पकड़ सके, तेज गति पकड़ सके, इसीलिए उनके लिए लेकर आई गई है पीएम विश्वकर्मा योजना। प्रधानमंत्री नरेंद्र मोदी की ही तस्वीर उकेरी गई है इस ब्लैक पॉटरी पर। विभिन्न राज्यों से आए कुम्हारों के साथ संवाद करते हुए, उनके काम को समझते हुए, उनके उत्पाद की तारीफ सराहना करते हुए माननीय प्रधानमंत्री जी। किस तरह कोई कुम्हार मिट्टी से खूबसूरत उसे आकार देकर खूबसूरत उत्पाद बनाता है, बचपन से ही ये हम सबको बेहद आकर्षित करता है। लेकिन यहाँ हमारे पारंपरिक कौशल से युक्त इन कुम्हारों को नए वक्त के साथ जोड़ने का प्रयास किया जा रहा है। और इस वक्त माननीय प्रधानमंत्री जी दर्जी के स्टॉल पर हैं। यहाँ लद्दाख और हिमाचल प्रदेश की महिलाएं भी आई हुई हैं, जो लंबे वक्त से, कई वर्षों से दर्जी का काम करती हैं। साथ ही इस स्टॉल पर कैसे पुराने वक्त की जो मशीनें होती थी, जिन्हें हाथ से या पैर से चलाया जाता था, वक्त बदला, आधुनिक मशीनें आई जो बिजली से चलती हैं, इंटरलॉकिंग मशीन्स भी आई। लेकिन उसके आगे बढ़ते हुए दर्जी का भी स्वरूप बदला, बुटीक्स शुरू हो गए, ऑनलाइन पेमेंट्स शुरू हो गई, और इसी के साथ यहाँ इस स्टॉल पर आधुनिकतम तकनीक भी दिखाई गई है। एडवांस्ड मशीन, इलेक्ट्रॉनिक कंप्यूटराइज्ड मशीन, जिसमें चिप डालकर आप कोई भी डिजाइन तैयार कर सकते हैं, एम्ब्रॉयडर कर सकते हैं। और इस स्टॉल पर अगर आप जाएंगे तो आप देखेंगे माननीय प्रधानमंत्री जी की तस्वीर भी एम्ब्रॉयडर्ड की गई है। तो एम्ब्रॉयडरी के द्वारा माननीय प्रधानमंत्री जी की तस्वीर भी तैयार की गई है। और यहाँ नाई के स्टॉल पर है माननीय प्रधानमंत्री जी। पहले पेड़ के नीचे छोटी दुकानें होती थी, लेकिन अब वक्त बदल गया है। और यहाँ दो लड़कियां हैं जो नाई का काम करती हैं, नेहा, ज्योति। और यहाँ आप देख सकते हैं भारत की पहली महिला नाई शांताबाई यादव, जो कोल्हापुर महाराष्ट्र से आई हैं। और ये है ज्योति, जिन्होंने 13 वर्ष की उम्र में नाई का काम शुरू किया। और ये है शांताबाई यादव, कोल्हापुर महाराष्ट्र से, जिन्होंने 40 वर्ष तक नाई का काम किया। ज्योति ने तो 13 वर्ष की उम्र में नाई का काम शुरू किया, और वे लड़का बनकर नाई का काम करते रही, क्योंकि गांव में उनको अदरवाइज कोई काम नहीं देता, कोई उनके पास नहीं आता। 20 साल की उम्र तक भी वे लड़का बनकर ही नाई का काम करती रही। लेकिन उसके बाद लोगों की सोच भी बदली, और आज वे और उनकी बहन मिलकर नाई का काम करती हैं। अब से कुछ ही पलों में माननीय प्रधानमंत्री जी हमारे बीच उपस्थित होंगे। इस प्रदर्शनी का अवलोकन करते हुए माननीय प्रधानमंत्री जी और यहाँ जो कारीगर आए हुए हैं, जो विश्वकर्मा भाई बहन आए हुए हैं, उन सब से जानकारी लेते हुए उनके व्यवसाय के बारे में, उनके जीवन के बारे में, उनके उत्पाद के बारे में
के नीचे छोटी सी दुकान लगाकर काम करती रही शांताबाई। नाई के व्यवसाय में इन महिलाओं का पदार्पण ये दिखाता है कि वक्त बदल रहा है और वक्त के साथ बदलती तकनीक के साथ भी इन्हें जोड़ना अत्यंत आवश्यक है। आज हमारे सभी विश्वकर्मा भाई बहन आंखों में सपने संजोए हुए हैं एक बेहतर भविष्य की। उन्हें जिस मदद की दरकार रही है वे मदद उन्हें मिल पाएगी पीएम विश्वकर्मा के माध्यम से। पेड़ के नीचे एक छोटा सा स्टॉल लगाने की बजाय वे अपनी एक छोटी दुकान खोल पाएंगे। छोटी दुकान से आगे बड़े सपने लेकर वे और बेहतर भविष्य की कल्पना कर सकते हैं, क्योंकि अब उनके सामने एक अवसर है उसे साकार करने का। सपने देखने का जज्बा माननीय प्रधानमंत्री जी देते हैं तो उन्हें साकार करने के अवसर भी प्रदान करते हैं। आज इस कार्यक्रम के माध्यम से आपके सामने हम ये सभी बिंदु रखेंगे कि किस तरीके से पीएम विश्वकर्मा हमारे विश्वकर्मा भाई बहनों को आगे बढ़ने के लिए जो अवसर प्रदान कर रहे हैं उसके क्या क्या आयाम हैं, कैसे उन्हें मदद मिलेगी, सारी जानकारी आज उन्हें मिल पाएगी। इस प्रदर्शनी में बीचों बीच डिजिटल काउंटर भी है, आप उसे डिजिटल जोन कह सकते हैं, जहां कैसे वे डिजिटल माध्यम का प्रयोग कर सकते हैं, कैसे वे बैंक्स के साथ जुड़ सकते हैं, ये सभी जानकारी इस प्रदर्शनी में प्रदर्शित की गई है। हमारे कारीगरों का संबल बढ़ाते हुए माननीय प्रधानमंत्री जी और ये अस्त्राकार का काउंट स्टॉल है जहां पर किस तरह पारंपरिक अस्त्र शस्त्र बनाए जाते रहे उसे प्रदर्शित किया गया है। लकड़ी को तराश कर हमारे कारीगर बेहद आकर्षक उत्पाद तैयार। मैं मंच पर आमंत्रित करना चाहूंगी श्री शरद सहदेव मिस्त्री को। आप कारपेंटर सिंधुदुर्ग महाराष्ट्र से हैं। आपने अपने पिताजी से यह कला सीखी और पिछले 25 वर्षों से कारपेंटर का काम करते आ रहे हैं। लकड़ी का फर्नीचर बनाते हैं आप, सेल्फ एम्प्लॉयड हैं। ऑर्डर्स के आधार पर आप अपना काम आगे बढ़ा रहे हैं, लेकिन अब पीएम विश्वकर्मा से जुड़कर आगे बढ़ना चाहते हैं। श्री पीटर केवी बोट मेकर हैं आप, एर्नाकुलम केरला से हैं। अपने परिवार की आप चौथी पीढ़ी हैं जो छोटी नाव बनाने का काम करते हैं। पिछले 37 वर्षों से आप इस काम में जुटे हुए हैं और अब बेहतर तकनीक अपनाकर पीएम विश्वकर्मा के माध्यम से आगे बढ़ना चाहते हैं। श्री रावेल सिंह, आप आर्मरर अस्त्रकार हैं, अमृतसर पंजाब से हैं। सिकली दस समुदाय से हैं आप और कृपाण बनाते हैं। आपने अपने परिवार से यह कौशल सीखा और पिछले 20 वर्षों से आप इसी पारंपरिक कौशल के आधार पर काम कर रहे हैं और अब बेहतर तकनीक अपनाना चाहते हैं। श्री लाखन, आप लोहार हैं, ब्लैक स्मिथ, कानपुर उत्तर प्रदेश से हैं। गुरु शिष्य परंपरा के अंतर्गत आपने अपने पिता दादा से यह कौशल सीखा। आप फावड़ा, हसिया, दराती जैसे औजार बनाते हैं और पिछले 50 वर्षों से आप ये काम कर रहे हैं और आपका बेटा भी अब इसी काम को आगे बढ़ा रहा है। श्री बितुल शर्मा,
हैमर और टूल किट मेकर सदगांव असम से हैं आप। दाव, कासी आदि टूल बनाते हैं और पिता दादा से ही आपने ये कला सीखी। श्री संजय दास, आप लॉक स्मिथ हैं, ताला बनाते हैं। उत्तरी 24 परगना पश्चिम बंगाल से हैं। तीसरी पीढ़ी के लॉक स्मिथ आर्टिजन हैं आप और पिछले 25 वर्षों से आप इस पेशे से जुड़े हुए हैं। स्वयं अपना काम कर आप पैसा कमाते हैं। श्री कैलाश चंद शर्मा, मूर्तिकार, जयपुर राजस्थान से हैं आप। वैष्णव मूर्तियां बनाते हैं, भगवान की मूर्तियां। मकराना स्टोन से बहुत महीन काम की बहुत ही आकर्षक मूर्तियां तैयार करते हैं आप और पिछले 50 वर्षों से संपूर्ण परिवार सहित आप इसी काम में जुटे हुए हैं। श्री मुकेश सामंत भाई सोनी, अहमदाबाद गुजरात से आप सुनार हैं। सोने के आभूषण बनाने का कौशल आपने अपने गुरु से सीखा। गुरु शिष्य परंपरा को ही आप आगे बढ़ा रहे हैं और इसी पारंपरिक कौशल में नई तकनीक आजमाना चाहते हैं। श्री गुलशन चंद्र, आप मोची हैं। चंबा हिमाचल प्रदेश से हैं आप। चंबा चप्पल बनाने में आप माहिर हैं और चंबा चप्पल को जीआई टैग भी मिल चुका है। हमारे सामने है श्रीमती अनीता प्रजापति, आप पॉटर हैं, कुम्हार और आप मध्य प्रदेश से हैं। आपने अपने ससुर से यह कला सीखी। झूमर बनाने में महारत हासिल है आपको और मिट्टी की टेराकोटा से कई उत्पाद बनाती हैं आप। और अब हमारे सामने मंच पर हैं श्री गुलशन चंद्रा, जो मोची हैं। चंबा हिमाचल प्रदेश से हैं आप। चंबा चप्पल जिसे जीआई टैग मिल चुका है वही बनाते हैं आप और गुरु शिष्य परंपरा के तहत ही आपने ये कला सीखी है। श्री बुड़िदा मुथियाला, मिस्त्री हैं आप, नालगोंडा तेलंगाना से। आप नालियां, छोटे घर, दीवारें आदि बनाते हैं और अब આપણો કાર્યક્રમ ચાલુ છે। સૌ વિશ્વકર્મા ભાઈઓ બહેનોને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો। આપણો કાર્યક્રમ ચાલુ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી સાથે સંવાદ કરવાના છે અને અહીંયા ઉપસ્થિત કેટલાક વિશ્વકર્માઓને માનનીય મુખ્યમંત્રી શ્રી સન્માનવાના છે। આપ સૌને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો। टोकरी आदि बनाती हैं। 35 वर्षों का अनुभव है आपको। सेल्फ एम्प्लॉयड हैं आप और बैम्बू कटिंग टूल्स और मशीन पर अब काम करना चाहती हैं, नई तकनीक आजमाना चाहती हैं। श्रीमती शालिनी, आप टॉय मेकर हैं, खिलौने बनाती हैं। आप चन्नपटना कर्नाटक से हैं। આપ સૌને વિનંતી, સભાગૃહમાં પધારેલા સૌ વિશ્વકર્મા ભાઈઓ બહેનો, આપણે કાર્યક્રમની ગરિમા જાળવીએ। માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ તેમણે આપને સમર્પિત કર્યો છે, ત્યારે આપ સૌ પણ એટલા જ ઉત્સાહથી તેમને સાંભળો તે અપેક્ષિત છે। અહીંયા જે પણ લોકો હજી ઊભા થઈ રહ્યા છે તેઓને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો। હજી આપણો કાર્યક્રમ પૂરો નથી થયો। માનનીય પ્રધાનમંત્રીશ્રી આપ સૌની સાથે સંવાદ કરવાના છે, માટે આપનું સ્થાન જાળવી રાખો તેવી આગ્રહપૂર્ણ વિનંતી। વ્યવસ્થામાં આપનું યોગદાન જરૂરી છે, સહકાર આપશો। ધન્યવાદ। पूरी ओडिशा से जगन्नाथ मंदिर के लिए फूल मालाएं बनाते हैं। शिवप्रयाग माला, आधार माला और साथ ही गुना, झंपा जैसे फूलों की सजावट भी करते हैं आप। 1995 से ही आप ताहिया यानी फूलों का भगवान जगन्नाथ का मुकुट भी तैयार करते आ रहे हैं। श्री गज्जूलाल निर्मलकर, धोबी हैं आप, रायपुर छत्तीसगढ़ से हैं। कई पीढ़ियों से आपका परिवार धोबी का काम करता आ रहा है और 30 वर्षों से आप भी इसी काम में जुटे हैं। एक लॉन्ड्री शॉप चलाते थे आप, लेकिन अब इस पेशे में और आगे बढ़ना चाहते हैं। श्री फयाज अहमद भट्ट, दर्जी, श्रीनगर जम्मू कश्मीर से आप आए हैं। दूसरी पीढ़ी के दर्जी हैं आप और कश्मीर की पारंपरिक पोशाक तुरन बनाने में आप माहिर हैं, जिसमें आपको 40 वर्षों का अनुभव है। श्री के पलनीवेल, फिशिंग नेट बनाते हैं आप।
मछली पकड़ने का जाल तमिलनाडु से आप हमारे साथ पहुंचे हुए हैं। हाथ से जाल बनाते हैं आप, और आपने अपने माता पिता से ही ये कला सीखी है। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी। और यहाँ प्रमाण पत्र प्राप्त करने वाले हमारे विश्वकर्मा भाई बहनों को भी ढेरों शुभकामनाएं, इस उम्मीद के साथ कि इस प्रकार का प्रमाण पत्र देश के विश्वकर्माओं के लिए खोलेगा नए अवसरों, बेहतर भविष्य के द्वार। क्रांतिकारी रामप्रसाद बिस्मिल ने कहा था, पलट देते हैं हम मौजे हवादिस अपनी जुर्रत से, पलट देते हैं हम मौजे हवादिस अपनी जुर्रत से, कि आंधियों में भी चिराग अक्सर जलाए हैं। और आजाद भारत में हर देशवासी के हृदय में यही आत्मविश्वास जागृत कर स्वयं भी इस जज्बे को चरितार्थ कर रहे हैं माननीय प्रधानमंत्री जी, जिनकी जिद से खिल रही पतझड़ में बेला, सफल रही जिसने विपत्तियों को झेला, दृढ़ विश्वास हृदय में भरा, असंभव को संभव करा, चीर के हर मुश्किल को आगे बढ़ा, जन जन में मातृभूमि के लिए गर्व भरा, जिनसे हार भी मानती है हार, आइए करें उनका सत्कार। मैं माननीय प्रधानमंत्री जी से इस अवसर पर आदर पूर्वक अनुग्रह करती हूँ कि कृपया अपने आशीर्वचनों से हमारा मार्गदर्शन करें, हमें कृतार्थ करें। माननीय प्रधानमंत्री जी। भारत माता की, भारत माता की, भारत माता की। केंद्रीय मंत्रिमंडल के मेरे सभी साथीगण, देश के कोने कोने से यहां इस भव्य भवन में पधारे मेरे प्यारे भाई बहन, देश के 70 से ज्यादा शहरों से जुड़े मेरे सभी साथी, अन्य महानुभाव और मेरे परिवारजनों, आज भगवान विश्वकर्मा की जयंती है। ये दिन हमारे पारंपरिक कारीगरों और शिल्पकारों को समर्पित है। मैं समस्त देशवासियों को विश्वकर्मा जयंती की अनेक अनेक शुभकामनाएं देता हूं। मुझे खुशी है कि आज के दिन मुझे देश भर के लाखों विश्वकर्मा साथियों से जुड़ने का अवसर मिला है। अब से कुछ देर पहले मेरी अनेकों विश्वकर्मा भाई बहनों से बात भी हुई है, और मुझे आने में विलंब भी इसलिए हुआ कि मैं उनसे जरा बातों करने में लग गया, और नीचे जो एग्जीबिशन बना है वो भी इतना शानदार है कि निकलने का मन नहीं करता था। और मेरा आप सबसे भी आग्रह है कि आप जरूर उसको देखें, और मुझे बताया गया कि अभी 2-3 दिन और चलने वाला है, तो खास करके दिल्ली वासियों से मैं जरूर कहूंगा कि वो जरूर देखें। साथियों, भगवान विश्वकर्मा के आशीर्वाद से आज प्रधानमंत्री विश्वकर्मा योजना का आरंभ हो रहा है। हाथ के हुनर से, औजारों से, परंपरागत रूप से काम करने वाले लाखों परिवारों के लिए पीएम विश्वकर्मा योजना उम्मीद की एक नई किरण बनकर आ रही है। मेरे परिवारजनों, इस योजना के साथ ही आज देश को इंटरनेशनल एग्जीबिशन सेंटर यशोभूमि
यशोभूमि भी मिला है। जिस प्रकार का काम यहां हुआ है उसमें मेरे श्रमिक भाई और बहनों का, मेरे विश्वकर्मा भाइयों बहनों का तप नजर आता है, तपस्या नजर आती है। मैं आज यशोभूमि को, देश के हर श्रमिक को समर्पित करता हूं, हर विश्वकर्मा साथी को समर्पित करता हूं। बड़ी संख्या में हमारे विश्वकर्मा साथी भी यशोभूमि के लाभार्थी होने वाले हैं। आज इस कार्यक्रम में जो हजारों विश्वकर्मा साथी हमारे साथ वीडियो के माध्यम से जुड़े हैं, उन्हें मैं विशेष तौर पर यह बताना चाहता हूं, गांव-गांव में आप जो सामान बनाते हैं, जो शिल्प, जिस आर्ट का सृजन करते हैं, उसको दुनिया तक पहुंचाने का ये बहुत बड़ा वाइब्रेंट सेंटर, सशक्त माध्यम बनने वाला है। ये आपकी कला, आपके कौशल, आपकी आर्ट को दुनिया के सामने शोकेस करेगा। ये भारत के लोकल प्रोडक्ट को ग्लोबल बनाने में बहुत बड़ी भूमिका निभाएगा। मेरे परिवारजनों, हमारे यहां शास्त्रों में कहा गया है, यो विश्वम जगतम, यो विश्वम जगतम करोत्से से स विश्वकर्मा, अर्थात जो समस्त संसार की रचना या उससे जुड़े निर्माण कार्य को करता है, उसे विश्वकर्मा कहते हैं। हजारों वर्षों से जो साथी भारत की समृद्धि के मूल में रहे हैं, वो हमारे विश्वकर्मा ही है। जैसे हमारे शरीर में रीढ़ की हड्डी की भूमिका होती है, वैसे ही समाज जीवन में इन विश्वकर्मा साथियों की बहुत महत्वपूर्ण भूमिका होती है। हमारे ये विश्वकर्मा साथी उस काम, उस हुनर से जुड़े हैं जिनके बिना रोजमर्रा की जिंदगी की कल्पना भी मुश्किल है। आप देखिए, हमारी कृषि व्यवस्था में लोहार के बिना कुछ क्या संभव है? नहीं है। गांव देहात में जूते बनाने वाले हो, बाल काटने वाले हो, कपड़े सिलने वाले दर्जी हो, इनकी अहमियत कभी खत्म नहीं हो सकती। फ्रिज के दौर में भी लोग आज मटके और सुराही का पानी पीना पसंद करते हैं। दुनिया कितनी भी आगे बढ़ जाए, टेक्नोलॉजी कहीं भी पहुंच जाए, लेकिन इनकी भूमिका, इनका महत्व हमेशा रहेगा। और इसलिए आज समय की मांग है कि इन विश्वकर्मा साथियों को पहचाना जाए, उन्हें हर तरह से सपोर्ट किया जाए। साथियों, हमारी सरकार अपने विश्वकर्मा भाई बहनों को और उनका सम्मान बढ़ाने का, उनका सामर्थ्य बढ़ाने और
उनकी समृद्धि बढ़ाने के लिए आज सरकार एक सहयोगी बनकर के आपके पास आई है। अभी इस योजना में 18 अलग अलग तरह का काम करने वाले विश्वकर्मा साथियों पर फोकस किया गया है और शायद ही कोई गांव ऐसा होगा कि जहां इस 18 प्रकार के काम करने वाले लोग न हो। इनमें लकड़ी का काम करने वाले कारपेंटर, लकड़ी के खिलौने बनाने वाले कारीगर, लोहे का काम करने वाले लोहार, सोने के आभूषण बनाने वाले सुनार, मिट्टी का काम करने वाले कुम्हार, मूर्तियां बनाने वाले मूर्तिकार, जूते बनाने वाले भाई, राजमिस्त्री का काम करने वाले लोग, हेयर कटिंग करने वाले लोग, कपड़े धुलने वाले लोग, कपड़े सिलने वाले लोग, माला बनाने वाले, फिशिंग नेट बनाने वाले, नाव बनाने वाले, ऐसे अलग अलग के तरह तरह के काम करने वाले साथियों को शामिल किया गया है। पीएम विश्वकर्मा योजना पर सरकार अभी 13,000 करोड़ रुपए खर्च करने वाली है। मेरे परिवारजनों, कुछ साल पहले करीब 30-35 साल हो गए होंगे, मैं एक बार यूरोप में ब्रसेल्स गया था। तो वहां कुछ समय था तो मुझे वहां के जो मेरे होस्ट थे वो एक ज्वेलरी का एग्जीबिशन था, वो देखने के लिए ले गए। तो मैं जिज्ञासा से जरा पूछ रहा था उनको कि भाई यहां ये चीजों का मार्केट कैसा होता है, क्या होता है। तो मेरे लिए बड़ा सरप्राइज था। उन्होंने कहा, साहब यहां जो मशीन से बनी हुई ज्वेलरी है उसकी डिमांड कम से कम होती है, जो हाथ से बनी हुई ज्वेलरी है लोग महंगे से महंगे पैसे देकर के भी उसको खरीदना पसंद करते हैं। आप सभी हाथ से अपने हुनर से जो बारीक काम करते हैं, दुनिया में उसकी डिमांड बढ़ रही है। आजकल हम देखते हैं कि बड़ी बड़ी कंपनियां भी अपने प्रोडक्ट बनाने के लिए अपना काम दूसरी छोटी छोटी कंपनियों को देती है। ये पूरी दुनिया में एक बहुत बड़ा इंडस्ट्री है। आउटसोर्सिंग का काम भी हमारे इन्हीं विश्वकर्मा साथियों के पास आए, आप बड़ी सप्लाई चेन का हिस्सा बने। हम इसके लिए आपको तैयार करने की दिशा में आगे बढ़ रहे हैं। हम दुनिया की बड़ी बड़ी कंपनियां आपके दरवाजे पर आकर के खड़ी रहें, आपके दरवाजे पर दस्तक दें, वो क्षमता आपके अंदर लाना चाहते हैं। इसलिए ये योजना विश्वकर्मा साथियों को आधुनिक युग में ले जाने का प्रयास है, उनका सामर्थ्य बढ़ाने का प्रयास है। साथियों, बदलते हुए इस समय में हमारे विश्वकर्मा भाई बहनों के लिए ट्रेनिंग, टेक्नोलॉजी और टूल्स बहुत ही आवश्यक है। विश्वकर्मा योजना के जरिए आप सब साथियों को सरकार के द्वारा ट्रेनिंग देने पर बहुत जोर दिया गया है। ट्रेनिंग के दौरान भी, क्योंकि आप रोजमर्रा की मेहनत करके कमाने खाने वाले लोग हैं, इसलिए ट्रेनिंग दरमियान भी आपको हर रोज 500 रुपया भत्ता सरकार की तरफ से दिया जाएगा। आपको आधुनिक टूल किट के लिए 15,000 रुपये का टूल किट वाउचर भी मिलेगा। आप जो सामान बनाएंगे उसकी ब्रांडिंग और पैकेजिंग से लेकर मार्केटिंग में भी सरकार हर तरह से मदद करेगी। और बदले में सरकार आपसे ये चाहती है कि आप टूल किट उसी दुकान से खरीदे
जो जीएसटी रजिस्टर्ड है, कालाबाजारी नहीं चलेगी। और दूसरा मेरा आग्रह है, ये टूल्स मेड इन इंडिया ही होने चाहिए। मेरे परिवारजनों, अगर आप अपना कारोबार बढ़ाना चाहते हैं तो शुरुआती पूंजी की दिक्कत ना आए, इसका भी ध्यान सरकार ने रखा है। इस योजना के तहत विश्वकर्मा साथियों को बिना गारंटी मांगे, जब बैंक आपसे गारंटी नहीं मांगती है तो आपकी गारंटी मोदी देता है। बिना गारंटी मांगे 3 लाख रुपए तक का कर्ज मिलेगा, आपका ऋण मिलेगा। और यह भी सुनिश्चित किया गया है कि इस ऋण का ब्याज बहुत ही कम रहे। सरकार ने प्रावधान ये किया है कि पहली बार में अगर आपने की ट्रेनिंग हो गई, आपने नए टूल ले लिए, तो पहली बार आपको 1 लाख रुपए तक का ऋण मिलेगा। और जब आप ये चुका देंगे ताकि पता चलेगा कि काम हो रहा है, तो फिर आपको 2 लाख रुपया का ऋण और उपलब्ध होगा। मेरे परिवारजनों, आज देश में वो सरकार है जो वंचितों को वरीयता देती है। ये हमारी सरकार ही है जो 1 डिस्ट्रिक्ट 1 प्रोडक्ट योजना के जरिए हर जिले के विशेष उत्पादों को बढ़ावा दे रही है। हमारी सरकार ने ही पहली बार रेहड़ी, पटरी, ठेले वालों को पीएम स्वनिधि के तहत मदद की है। बैंक के दरवाजे उनके लिए खोल दिए हैं। ये हमारी सरकार है जिसने आजादी के बाद पहली बार बंजारा और गुमंत जनजातियों की परवाह की है। ये हमारी ही सरकार है जिसने आजादी के बाद पहली बार दिव्यांग जनों के लिए हर स्तर, हर स्थान पर विशेष सुविधाएं विकसित की है। जिसे कोई नहीं पूछता, उसके लिए गरीब का ये बेटा मोदी उसका सेवक बनकर आया है। सबको सम्मान का जीवन देना, सभी तक सुविधा पहुंचाना, ये मोदी की गारंटी है। मेरे परिवारजनों, जब टेक्नोलॉजी और ट्रेडिशन मिलते हैं तो क्या कमाल होता है, ये पूरी दुनिया ने G20 क्राफ्ट बाजार में भी देखा है। G20 में हिस्सा लेने के लिए जो विदेशी मेहमान आए थे, उनको भी गिफ्ट में हमने विश्वकर्मा साथियों के बनाए सामान ही भेंट में दिए। लोकल के लिए वोकल का ये समर्पण हम सभी का, पूरे देश का दायित्व है। क्यों इसमें ठंडे पड़ गए? ना मैं करूं तो क्यों ताली बजाते हो?
आपको करने की बात आए तो कहते हो। आप मुझे बताइए, हमारे देश में जो चीजें हमारे कारीगर बनाते हैं, हमारे लोग बनाते हैं, वो दुनिया के बाजार में पहुंचनी चाहिए कि नहीं पहुंचनी चाहिए? दुनिया के बाजार में बिकनी चाहिए कि नहीं बिकनी चाहिए? ये काम पहले लोकल के लिए वोकल बनना पड़ेगा और फिर लोकल को ग्लोबल करना होगा। साथियों, अब गणेश चतुर्थी, धनतेरस, दीपावली सहित अनेक त्योहार आने वाले हैं। मैं सभी देशवासियों से लोकल खरीदने का आग्रह करूंगा। और जब मैं लोकल खरीदने की बात करता हूं तो कुछ लोगों को इतना ही लगता है कि दिवाली के दिए ले ले, बस और कुछ नहीं। हर छोटी मोटी चीज, कोई भी बड़ा सामान खरीदे जिसमें हमारे विश्वकर्मा साथियों की छाप हो, भारत की मिट्टी और पसीने की महक हो। मेरे परिवारजनों, आज का विकसित होता हुआ भारत हर क्षेत्र में अपनी नई पहचान बना रहा है। कुछ दिन पहले हमने देखा है कि कैसे भारत मंडपम को लेकर दुनिया भर में चर्चा हुई है। ये इंटरनेशनल एग्जीबिशन सेंटर यशोभूमि इसी परंपरा को और भव्यता से आगे बढ़ाता है। और यशोभूमि का सीधा सीधा संदेश है, इस भूमि पर जो भी होगा यश ही यश प्राप्त होने वाला है। ये भविष्य के भारत को शोकेस करने का एक शानदार सेंटर बनेगा। साथियों, भारत के बड़े आर्थिक सामर्थ्य, बड़ी व्यापारिक शक्ति को शोकेस करने के लिए भारत की राजधानी में जैसा सेंटर होना चाहिए, ये वो सेंटर है। इसमें मल्टी मॉडल कनेक्टिविटी और पीएम गति शक्ति के दर्शन एक साथ होते हैं। अब देखिए, ये एयरपोर्ट के पास में है, इसको एयरपोर्ट से कनेक्ट करने के लिए मेट्रो की सुविधा दी गई है। आज यहां मेट्रो स्टेशन का भी उद्घाटन हुआ है। ये मेट्रो स्टेशन सीधा इस कॉम्प्लेक्स से जुड़ा हुआ है। इस मेट्रो सुविधा के चलते दिल्ली के अलग अलग हिस्सों से लोग का समय बहुत आसानी से कम समय में ये यहां पहुंच पाएंगे। यहां जो लोग आएंगे उनके लिए ठहरने का, मनोरंजन का, शॉपिंग का, टूरिज्म का पूरा इंतजाम यही इस पूरे इकोसिस्टम में बनाया हुआ है, पूरी व्यवस्था में बना हुआ है। मेरे परिवारजनों, बदलते हुए समय के साथ विकास के, रोजगार के नए नए सेक्टर्स भी बनते हैं। आज से 50-60 साल पहले आईटी इंडस्ट्री के बारे में सोच भी नहीं सकता था। आज से 30-35 साल पहले सोशल मीडिया भी एक कल्पना भरी था। अब दुनिया में एक और बड़ा सेक्टर बन रहा है जिसमें भारत के लिए असीम संभावनाएं हैं। ये सेक्टर है कॉन्फ्रेंस टूरिज्म। कॉन्फ्रेंस टूरिज्म का पूरी दुनिया में
कॉन्फ्रेंस टूरिज्म इंडस्ट्री 25 लाख करोड़ से भी ज्यादा है। हर साल दुनिया में 32,000 से भी ज्यादा बड़ी एग्जीबिशन लगती है, एक्सपो होते हैं। आप कल्पना कर सकते हैं, जिस देश की आबादी 2-5 करोड़ होगी, लोग वहां भी कर देते हैं। यहां तो 140 करोड़ की आबादी है। जो आएगा वो मालामाल हो जाएगा। बहुत बड़ा मार्केट है। कॉन्फ्रेंस टूरिज्म के लिए आने वाले लोग एक सामान्य टूरिस्ट की अपेक्षा कई गुना ज्यादा पैसा खर्च करते हैं। इतनी बड़ी इंडस्ट्री में भारत की हिस्सेदारी सिर्फ 1% है, सिर्फ 1%। भारत की ही अनेकों बड़ी कंपनियां हर साल अपने इवेंट्स बाहर करने के लिए मजबूर हो जाती है। आप कल्पना कर सकते हैं कि देश और दुनिया का इतना बड़ा मार्केट हमारे सामने है। अब आज का नया भारत खुद को कॉन्फ्रेंस टूरिज्म के लिए भी तैयार कर रहा है। और साथियों, आप सब जानते हैं, एडवेंचर टूरिज्म वही होगा जहां एडवेंचर के साधन संसाधन हो। मेडिकल टूरिज्म वही होगा जहां आधुनिक चिकित्सा सुविधाएं हो। स्पिरिचुअल टूरिज्म वही होगा जहां ऐतिहासिक, धार्मिक, स्पिरिचुअल एक्टिविटी हो। हेरिटेज टूरिज्म भी वही होगा जहां हिस्ट्री और हेरिटेज का बाहुल्य हो। इसी तरह कॉन्फ्रेंस टूरिज्म भी वही होगा जहां इवेंट्स के लिए, मीटिंग्स के लिए, एग्जीबिशन के लिए जरूरी साधन संसाधन हो। इसलिए भारत मंडपम और यशोभूमि ये ऐसे सेंटर हैं, वह दिल्ली को कॉन्फ्रेंस टूरिज्म का सबसे बड़ा हब बनाने जा रहे हैं। अकेले यशोभूमि सेंटर से ही लाखों युवाओं को रोजगार मिलने की संभावना है। यशोभूमि भविष्य में एक ऐसा स्थान बनेगा जहां दुनिया भर के देशों से लोग इंटरनेशनल कॉन्फ्रेंस, मीटिंग्स, एग्जीबिशंस, इन सब के लिए क्यों लगने वाली है। आज मैं दुनिया भर के देशों में एग्जीबिशन और इवेंट्स इंडस्ट्री से जुड़े लोगों को हिंदुस्तान में, दिल्ली में, यशोभूमि में विशेष रूप से आमंत्रित करता हूं। मैं देश की पूरब, पश्चिम, उत्तर, दक्षिण हर क्षेत्र की फिल्म इंडस्ट्री, टीवी इंडस्ट्री को आमंत्रित करूंगा। आप अपने अवार्ड समारोह, फिल्म फेस्टिवल यहां आयोजित करिए। फिल्म के पहले शो यहां आयोजित करिए। मैं इंटरनेशनल इवेंट्स कंपनीज, एग्जीबिशन सेक्टर से जुड़े लोगों को भी भारत मंडपम और यशोभूमि से जुड़ने को आमंत्रित करता हूं। मेरा परिवारजनों, मुझे विश्वास है, भारत मंडपम हो या यशोभूमि, ये भारत के आतिथ्य, भारत की श्रेष्ठता और भारत की भव्यता के प्रतीक बनेंगे। भारत मंडपम और ये यशोभूमि दोनों में ही भारतीय संस्कृति और अत्याधुनिक सुविधाओं, इन दोनों का संगम है। आज ये दोनों भव्य प्रतिष्ठान नए भारत की यश गाथा देश और दुनिया के सामने गा रहे हैं। इनमें नए भारत की आकांक्षाओं का प्रतिबिंब भी है, जो अपने लिए
सबसे बेहतरीन सुविधाएं चाहता है। साथियों, मेरे शब्द लिख के रखिए, भारत अब रुकने वाला नहीं है। हमें चलते रहना है, नए लक्ष्य बनाते रहना है और उस नए लक्ष्यों को पाकर के ही चैन से बैठना है। और ये हम सभी के परिश्रम और परिश्रम की पराकाष्ठा देश को 2047 में दुनिया के सामने डंके की चोट पर विकसित भारत के रूप में खड़ा कर देंगे, ये संकल्प लेकर के चलता है। ये समय हम सभी के लिए जुट जाने का समय है। हमारे विश्वकर्मा साथी मेक इन इंडिया की शान है और इंटरनेशनल कन्वेंशन सेंटर की इस शान को दुनिया के सामने शोकेस करने का माध्यम बनेगा। एक बार फिर सभी विश्वकर्मा साथियों को ये बहुत बड़ी आशावादी योजना के लिए मैं बहुत बहुत बधाई देता हूं। ये नया सेंटर यशोभूमि भारत के यश का प्रतीक बने, दिल्ली की शान को और बढ़ाए, इसी मंगल कामना के साथ आप सभी को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद। नमस्कार। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी, आपके प्रेरक उद्बोधन के लिए हृदय से आभार। जोरदार तालियों से आइए माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त करें। માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ ઉર્જાસભર ઉદ્બોધન પછી હવે આપણા ગુજરાતમાં પણ જ્યારે આજથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવોને કે પીએમ વિશ્વકર્મા યોજનાની ગુજરાતી માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરશો। આ પુસ્તિકાની અંદર આ યોજનાને લગતી તમામ માહિતીનું નિરૂપણ કરવામાં આવ્યું છે। પીએમ વિશ્વકર્મા